આપણે વિધવા બેન છે સપ્તાહ વખતે આ બધું તેનો નંબર કરા ભાઈ બેન ના ના એમના મને એ તો મળે જ આવે ગંગાધર માં સંતુ કર્યા ને ભાઈ એને હું કીધું કે તમને આપણે દાણા ને એવું પુગાડવું છે અને 12 મહિને બધું સીધું જે કઈ થાય ને એક પૂરો દી આવ્યા તમે સપ્તાહ એટલે ખીર ગીત આવે છે ને બેન ને આપણે ઠેકાણે કવાય કીધું એ ગીતા જેવું છે ને બધા ભુવાનું ને કઈ ભૂવો બધે 16 લાખ ને 21 લાખ ને બધે દે છે ને એમને હગાઈ મનુ પાસે એમના કાકા દીકરા છે બહુ હશે બધું એકદમ હું તો મનુભાઈ ને નથી આવતો બરોબર 1.5 વર્ષથી ભૂવો બીજે 16 લાખ ને 11 લાખ ને એવા 21 લાખ લખાયા છે બરોબર એમ દીકરી હમણાં લગ્ન હતા બેન ને દે ને તો મેં કીધું કે મનુભાઈ ને આપણા કુટુંબ ની છે એમ કુટુંબ ના છે અને કોઈ જો એમના દીકરી હતા એ દીકરી એમની દીકરી લગ્ન હોત હતા એ હમણાં ભાંડે કોઈ ઘેર દીધી કોઈ વાત નહીં કર્યો આપણને નકર તો આપણે લગ્ન હતા ક્યારે લગભગ 15 દી થયા તો આપણે ટેકો હતો તો દોસ્ત આપે બધા બે ચાર ગામ ના જે કઈ આપણે પછી મેં શું એમ કીધું મેં કીધું જો મનુભાઈ તમે ને એક દી જાવ છો બરોબર ને એને રહ્યો છો પણ એ ત્યાં બેન છે ને તમે તો અત્યારે દીકરીઓ જયારે આપણે જીતું હતું ને એમના કાકાજી બહાદુર બાપુ અને ભૂપત બાપુ બે ભાઈ ભૂપત બાપુ ના દીકરા ઘરના આજે બેન આપણે બધું ફગાડ્યું ને સુરત ધીરુભાઈ હતા તેમ ઓળખતા એમના આગા કાકા ના દીકરા થાય છે પાછા છે ને દીકરીઓ આપણે બધું ફગાડ્યું હગા એમના કાકા દીકરા ભાઈ બહાદુર બાપુ અને ભૂપત બાપુ નાગલ પર હતા જમીન બમીન કઈ નથી બરોબર બેન ને 1 લાખ નહીં 9 લાખ 7 લાખ તો દે કઈ મેં તો બધા મોટા કહેતો જો મને કે ને શું કે છે તો હું કદ કે જો દીધા જેવું આયા છે જો દીકરીને ભાઈ હોત કર્યા હતા રાખડી બેન રે ને દીકરી રાખડી બાંધે છે ભુવાને ભાઈ કર્યો છે બરોબર તો એમાં ક્યાંય 50,000 ની નો દીધા તો એ ફેટ છે તને બે મેં શું કીધું લગ્ન ચડાય ને મેં કીધું આ વિધિયા બધે બહાર આવ્યા બરોબર ફલાણા 16 લાખ રૂપિયા 11 લાખ 11,000 બરોબર આયા ખાલી 5 લાખ દે તો એ બીજા જેવું છે અરે બસ સાસુ ખબર છે હા કન્યું બરોબર બેન છે બરોબર આપણે દીકરીઓ આપણે શું કીધું મેં કીધા મનુભાઈ દીકરીના મોટું સાહેબ ને મેં કીધું તમારે ખવાય કે ભુવા એટલે લખાવો સાહેબ જેવું હોય સમજો દીકરી બાપુ નથી કાકા નથી બેન ને 3 દીકરીઓ છે દીકરી છે જો એમને ભૂપત બાપુ પાસે છે બીજા ત્યાં હતા ગામના જેવા દારૂ કરતા હતા એને મોટા જે સાહેબ રહ્યો ને આપણે દેવું છે બેન ને તમે નંબર તમને ગોઠવી ગયો બેન ના તમે વાત કરી શકો તમે ગામ ના છો ને એટલે તમે વાત કરી શકો અમે પાછી વાત ન કરે ભેગા હતા એમની પાસે નંબર તમને મળે જાય રવિવારે મેલડી બધા આવે છે દીકરી બે રહે છે ને નંબર નો કોન્ટ્રાક્ટ નંબર આપો કઈ વાંધો ના મારે આપડા બેન ને વાત ન કરી તમે વાત કરી લઈ તમારી જે શબ્દ વાંધો ના કે માત્ર કે છે આપણે બેન દેવા જવું છે આપણે ખીર માટે દીકરી ના હતા ને ગાયત્રી માં વાડે છે ને એને કીધું ત્યાં રાખો કોડા કે ના કે વાડે સસ્તા મળી ગઈ છે પછી લગ્ન નું રાખ્યું વાડે જે પણ આ તો હરેમી કહેવાય તો એમ 5 લાખ બેન ને દિયાવાય ત્યાં આ બીજા 11 લાખ ને 21 લાખ દેવા
અને એમાં શું ખબર છે ને બીજે ક્યાં તક દેવાના હતા આ રોકડા દેવાના હતા મેં કીધું ખોટે ખોટું દાવો પછી કીધું હાલી ઉકળાવ્યા એક લાખ રૂપિયા દે પણ ન્યાય કેમ કોને દેવાના હતા તો ખબર છે કે આ ખોટું છે બરોબર નો હાલે ક્યાં એ સાચી વાત ખોટો એમ કહીએ ને તો મને પબ્લિક એવી પણ આવવાનું છે જેમ કીધું પાંચ લાખ દે તો બીજા જેવો છે ગુપ્તદાન આપડે આપણે ગામમાં છે કોઈ નામ નથી દીધું કોઈનું હા કે બેન તમારું કુટુંબ છે એટલે એમને દેવા આવ્યા છે હા સર મેં કીધું મેં તો શોખ બધી ગયો ગામમાં જો મને બહુ એમ કે ને શું અમારે જે ભદ્રીજો થાય શિવકુભાઈ રે ને ભુવન બાપુ એ મારો ભાઈ થાય તમારે હાવ નજીક કુટુંબ થાય અમારે હાવ તો છે ત્રીજી સસ્તી પેઢી એમાં કયું છે બાપુ બરોબર મોહિને ત્યાં દોડ જતા નથી ને હું સારા ને બધા કરતો જો ને કે બોલાવે ને સોમતી કરતા તો ચોખ્ખું ખવાનું હતું લાખ ને 16 લાખ ને 10 5 લાખ દે ને તો એમ કેવી ને દીધું ગણાય મને એમના જે ટંડે ને રાખડી બાંધતો હતો બરોબર મામા હેગા નથી બરોબર નથી મને ખબર છે બાપુ નથી એમના દીકરી બાપુ નથી કોઈ છે આજમાં કોઈ નહીં એમના કાકા થાય મનોકુષ્ણ સુરત મેં તો યાર 10 જણા મેં કીધું મારા શું સત્તા હતી ખવાય હા કઈ પણ તમે કયો કહો બધા વિડીયો મેં પણ 11 લાખ 2 લાખ 5 લાખ ની હાલ તોય બેન ને લડી જાય તો 5 લાખ નું ટેકો મળી જાય ને હા કામ મોકલી જાય કામ મોકલી જાય ને દીકરી કામ મોકલી જાય એટલે બીજા જેવા મેં તો બધું કીધું પણ બધાને કહેતા ખબર હોય કે આ શું છે હા એ તમને નો લઈ જાય તમે આ શું કહો માણસો મારા હું ન્યાય કદાચ મને બોલાય સોના બધા તો આપણે સત્તાથી ખવાય નહીં બરોબર કે ભાઈ આને તો દીધું ગણાય ક્યાં કે ભાઈ તમે હાસુ કહો વાળા છો ને એટલે નથી ગણતા કે ભાઈ હાસુ કહી દીધી એમાં તમને ન બોલાવે આપણે તે ત્યાં નતું ત્યાં કીધું હા એટલા બધા હતા તો કીધું હતું ને કીધું હતું ચીકુભાઈ ને કીધું જે દેવા એમને દેવા જો કે તમે શું કીધું બીજા મોટા બધા એમાં તમને કોઈ કદાચ ભાઈ આ હાસુ કહી દેશે પણ ભલે હાસુ કહવું જરૂરી છે કહવું જરૂરી છે તમને આપડે કોઈ ગમે લાખો પછી હોય ને એની આપડે ગરજ ન રખાય તમ તાર આપડે તે કીધું હતું ને એમાં શું હતું ખબર છે એ વખતે થોડોક મગજ સોલ્યો એમાં તમે નવેલો તમે ભોગ દીધો આપડા ભાઈ સતુભાઈ ક્યાં આવ્યા હતા સતુભાઈ ને આવ્યા હતા મેં જોવા જ ભાઈ મેં જોવા જ મળ્યા લોકો આવ્યો હોય સારું આવ્યો હશે કે આપણને ઘરે પકડે તો આવ્યો હોય સારું એમ કઉ છું આપણે સત્તા છે ને ટીકડે બધું જોવાનું નગર તો ખાલી લેવાનું આપડા પિતૃ છે મૂળ બાપુ આપડે એ તો આપડે જોવું પડે ને આવવું પડે બધી રીતે મૂળ બાપુ ને આધા ભાગે મૂળ બાપુ ને માનતા કરે ને મૂળ બાપુ ને બોલે પાડીએ એટલે હજી આધા ભાગે એ આપડે મૂળ બાપુ છે એવા અને આપડે માં સામું છે બરોબર શું બોલ્યા ખબર છે કોઈ જ માનતો કે મેલ નહીં સિવાય કે વિડીયો સાંભળ્યો સમજ્યા એવું બોલે ખબર કોઈ જ માનતો કે મેલ નહીં સિવાય એટલે ફૂલ ની જેવો પેલી હોય
માતાજી પેલા કે પછી બહુ બધા કામ ન થાય તારું હશે એટલે બહુ અભિમાન આવી ગયું છે અંતિ બહુ અભિમાન છે તમને હામાં મળાવે ને તો બોલાવે ને એના સેવકો હોય ને એમને હેરે જ છે કે તો બીજા ગમે નાચ જાય ને આવું આગળ ભાવના કહો નથી નાચ પ્રત્યે એને કઈ લાગણી નથી જરાય એના સે બધું લેવું એને જાણ લીધું બધું ભાઈ ભલે સમજો ભાઈ ફોન કરજો મને બેન ના નંબર લઈને તમે બેન ને ફોન કરજો હું ફોન નહીં કરી શકું ના હું કહીશ